માતૃછાયા કન્યા વિદ્યાલયનું ધોરણ 10નું પરિણામ ખૂબ જ સારું આવ્યું હોવાનો દાવો A1 કેટેગરીમાં 41 વિદ્યાર્થીનીઓ અને A2 કેટેગરીમાં 83 વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે. સમગ્ર શ્રેય ટ્રસ્ટીગણ, ગુરુજનો અને વાલીઓને અર્પણ કરવામાં આવ્યું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વાલી, વિદ્યાર્થીઓ, ગુરુજન, ટ્રસ્ટી મંડળ અને આચાર્યમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. માતૃછાયા કન્યા વિદ્યાલયનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યું છે. અપેક્ષિત પરિણામ આવ્યું છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સચદે યાના અમરદીપે જણાવ્યું હતું કે તેમનો માતૃછાયા સ્કૂલમાં પ્રથમ નંબર આવ્યો છે. તેમના જે ફાધર છે એ શિક્ષક છે અને તેમને આ પોતાની જે સિદ્ધિ છે એ સૌપ્રથમ ભગવાનને સમર્પિત કરી છે. ત્યારબાદ પોતાના માતા પિતા અને અંતિમ ગુરુજનો, શિક્ષકો અને તમામ લોકોને આ સમર્પિત કરી હતી. માતૃછાયા કન્યા વિદ્યાલયનું પરિણામ ખૂબ સારું રહ્યું છે. A1 કેટેગરીમાં 41 વિદ્યાર્થીનીઓ આવી છે. A2 કેટેગરીમાં 83 વિદ્યાર્થીનીઓ આવી છે અને ગત વર્ષની તુલનાએ આ વખતે પરિણામ થોડું સારું આવ્યું હોવાની વાત પણ આચાર્ય સુહાસ તન્નાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી. ખાસ કરીને જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને તેની ટીમનું પણ સતત આખું વર્ષ આ બોર્ડની પરીક્ષા અને બોર્ડના ભણતર વિશે માર્ગદર્શન મળી રહ્યું છે અને હજુ પણ અપેક્ષિત અને સારો દેખાવ થશે તમામ ક્ષેત્રોમાં તેવી પણ તેમને આશા વ્યક્ત કરી હતી. અને પરિણામો છે એ ખૂબ જ સારા આવ્યા છે અને ખાસ કરીને આ જે પરિણામોની સિદ્ધિ છે એ તેમને ટ્રસ્ટીગણ, વાલીગણ, વિદ્યાર્થીઓ અને જે તે વિષય લેતા શિક્ષકોને ખાસ સમર્પિત કરી હતી. એ જ પ્રમાણે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતા જાડેજા રિધિબા ઇન્દ્ર વિજયસિંહને પણ 92% માર્ક્સ મળ્યા છે અને તે A1 કેટેગરીમાં ઉત્તીર્ણ થયા છે. સમગ્ર ક્ષત્રિય સમાજમાંથી તેમને ખૂબ ખૂબ અભિનંદન વર્ષા થઈ છે. નમસ્તે, હું સચદેયાના અમરદીપભાઈ. હું નાનપણથી જ આ માતૃછાયા સ્કૂલમાં ભણું છું. હમણાં જ SSCનું રિઝલ્ટ આવ્યું, એમાં મારો આ માતૃછાયામાં પહેલો નંબર આવ્યો છે. મને 97% છે. આની માટે તો હું સૌથી પહેલે ભગવાનને થેન્ક યુ કહીશ, કેમ કે મેં જેટલી મહેનત કરી હતી એ પ્રમાણે મને ખૂબ સારું પરિણામ આપ્યું છે. સેકન્ડ થેન્ક યુ મારા મમ્મી પપ્પાને કહીશ, જે મને આખું વર્ષ ખૂબ મહેનત કરાવતા, દિવસ રાત મારી સાથે રહેતા અને જ્યાં પણ મુશ્કેલી પડતી ત્યાં મને હંમેશા મહેનત કરાવતા. પછી હું મારી આ શાળાને કહીશ, શાળાના શિક્ષકો મને નાનપણથી જેટલાય અત્યાર સુધી ભણાવ્યું છે ખૂબ સારો પાયો રોપ્યો છે અને 10મા સુધી ખૂબ સારી મહેનત કરાવી છે. અમારા આચાર્ય શ્રી સુહાસબેન તના પણ મને ખૂબ જ સારું માર્ગદર્શન આપતા તથા અહીંના સર્વ શિક્ષકોએ મને ખૂબ જ મહેનત કરી છે. તો હું મારા પરિણામ માટે એ બધાનો ખૂબ જ ફાળો છે ને હું બધાને ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્તે, માતૃછાયા કન્યા વિદ્યાલય. આજે ધોરણ 10 SSCનું બોર્ડનું પરિણામ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતૃછાયાએ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. અમારી દીકરીઓ 41 દીકરીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 83 દીકરીઓ અમારી A2માં આવી છે. એટલે ખૂબ જ સારું પરિણામ છે. અમારી સ્કૂલ ફર્સ્ટ દીકરી છે એને 97% છે. એટલે દર વર્ષની જેમ ખૂબ જ આનંદ છે કે ખૂબ જ સરસ પરિણામ માતૃછાયાનું આવ્યું છે અને આ પરિણામ માટે અમારા સંસ્થાના મોવડીઓ, ટ્રસ્ટી મંડળનો હું આભાર વ્યક્ત કરું છું. આ સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ સાહેબને પણ અમને સતત પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહે છે અને દીકરીઓ આરામથી ભણી શકે એની સતત ચિંતા અમારા મોવડી મંડળે કરી છે. એટલે અહીંથી મોવડી મંડળ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. આ સાથે સાથે દીકરીઓ જે કંઈ પણ પરિણામ લાવ્યા છે એમાં અમારા ધોરણ 1થી 12 ડિંગલીગરથી કરીને ધોરણ 12 સુધી બધા જ શિક્ષકોનો ફાળો છે અને ખાસ માધ્યમિક વિભાગમાં વિષય લેતા શિક્ષકોએ આખું વર્ષ ખૂબ સરસ મહેનત કરાવી છે અને એની સાથે સાથે વાલીઓને હંમેશા હકારાત્મક અભિગમ રહ્યો છે અને વાલીઓનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે. તો વાલી, શિક્ષક અને શાળા આ ત્રિવેણી પાકો સાથે મળી છે ત્યારે આ સુંદર પરિણામ પ્રાપ્ત થયું છે.